અને હા, ત્યારે છે ને મને ઘણા લોકોની રિક્વેસ્ટ આવી હતી કે તમે કઈ રીતે ફ્રોઝન કરો છો એક વખત જરૂરથી વિડીયોમાં બતાવજો. પેલા છે ને રસ્તામાંથી કેરી લીધી, કેમ કે હવે તો જો વરસાદ પડી ગયો છે ને, તો આ પહેલાંની કેરી હતી એમની પાસે. હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચાલો, હવે પોરબંદરમાં પણ વરસાદની શરૂઆત કાલ રાતથી જ થઈ ગઈ છે. બહુ તો નથી પડ્યો વરસાદ, બટ 2 વખત થોડો થોડો તો આવ્યો હતો. એટલીસ્ટ ચોમાસાની હવે શરૂઆત થઈ એવું તો કહી શકાય. 1 તારીખથી વરસાદ પડ્યો છે. આ વખતે તો લગભગ વરસાદ 15થી 20 દિવસ લેટ આવ્યો છે. બધા લોકો બહુ જ ત્રાસી ગયા હતા અને ઘણા સિટીમાં પાણીની પ્રોબ્લેમ્સ પણ જોવા મળી છે. હોપફુલી અમારે પોરબંદરમાં નથી વાંધો આવ્યો. એટલું સારું છે કે અમારા જે બોરવેલનું પાણી છે અમે તો એ જ યુઝ કરીએ છીએ. અને અમે અહીંયાનું છે ને તાળમાં પાણી રહેતું જ હોય છે, એટલે થોડા ઘણા ફૂટ ખોદીએ ને ત્યાં જ પાણી આવી જતું હોય છે. એટલે અમારે બહુ પાણીનો પ્રોબ્લેમ નથી થતો જનરલી અહીંયા. અને બસ જો પ્રહાન અહીંયા મારી પાસે આવી ગયો નાસ્તો કરવા. આજે મેં સવારે નાસ્તો નહોતો કર્યો અને આજે પ્રહાનને સ્કૂલે પણ નથી ગયો એ, કેમ કે આજે એવું થયું કે રાત્રે 2-3 વાર વરસાદ આવ્યો તો મારી 3 થી 4 વખત ઊંઘ ઉડી ગઈ. એટલે પછી સવારે મારાથી અલાર્મ છે ને એ રિસીવ જ ન થયો, એટલે હું પણ વહેલી નહોતી ઉઠી. હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો જ્યારે પણ હું વાત કરું ને શોર્ટ વિડીયોઝમાં કે લોંગ વિડીયોઝમાં, કે ફ્રોઝન જે મારી પાસે કઠોળને હોય છે ને એનું આજે શાક બનાવ્યું હતું. એટલે મને ત્યારે છે ને ઘણા લોકોની રિક્વેસ્ટ આવી હતી કે કઈ રીતના દાળને ભાત મૂક્યા છે જો અહીંયા. અને હા, ત્યારે છે ને મને ઘણા લોકોની રિક્વેસ્ટ આવી હતી કે તમે કઈ રીતે ફ્રોઝન કરો છો એક વખત જરૂરથી વિડીયોમાં બતાવજો. તો જો લાવું હું તમને, મેં કીધું આજે મારે ચણાનું શાક બનાવવાનું છે ને તો બતાવી દઉં સાથે. તો જો આવી રીતના છે ને, એક તો ઝીપલોક બેગ હોય, એની અંદર આ ચણા મેં ભરેલા છે. અત્યારે મારે આટલા ચણા છે ને એનું શાક કરવાનું છે. તો બસ આને થોડી વાર પાણીમાં નાખી અને રહેવા દેવાનું છે. અને આને છે ને મેં કઈ રીતે સ્ટોર કર્યા છે, કંઈ નથી, સિમ્પલ આપણે જે પલાળતા હોય ને ચણા એવી રીતે પલાળી દીધા છે. જો પલાળી અને એને શું કહેવાય, આપણી ચાળણી હોય ને એમાં પાણી બધું કાઢી લેવાનું અને આવી રીતે બેગમાં ભરી દેવાના. જો કોરા કરવા કે એવું કંઈ મેં નહોતું કરેલું, પણ ચાળણીમાં એટલીસ્ટ કાઢી એટલે શું કહે વધારાનું પાણી હોય ને નીકળી જાય. પછી આવી રીતે બેગમાં ભરી દેવાના, જ્યારે જરૂર હોય ત્યારે કાઢવાના. એટલે આ એક છે ને બહુ જ ઇઝી અને કન્વિનિયન્ટ ઓપ્શન છે. તો મારા માટે શું છે કે આ બહુ જ એક ઇઝી અને કન્વિનિયન્ટ ઓપ્શન છે, કેમ કે જ્યારે આપણી પાસે કોઈ શું કહેવાય હેલ્પ ના હોય ત્યારે પ્લસ શાકભાજી લેવા જવાનો ટાઈમ ના હોય, શાકભાજીની શોર્ટેજ હોય, ક્યારેક કઠોળ ખાવાનું મન થયું હોય. મોસ્ટલી ચણા છે ને એ અચાનક પાણીપુરી ખાવાનું મન થતું હોય ને તો હું આવી રીતે જો રાખું છું ફ્રોઝન કરીને. મેં છોલે બી રાખ્યા છે, અડદ પણ રાખેલા છે, કેમ કે અડદમાં પણ ટાઈમ લાગે, ચણામાં પણ ટાઈમ લાગે, છોલેને પણ રાતે જ પલાળવા પડે. રાજમા બી એવી જ વસ્તુ છે, એટલે રાજમા તો મારે ખતમ થઈ ગયા છે. બટ આવી રીતે કરવાથી છે ને ટાઈમ ઘણો બચી જાય. આજે મારી પાસે શાકભાજી હમણાં 2 દિવસથી એવું છે કે છે નહીં, અને ગ્રીન સબ્જી છે ને ખાવાનું ખબર નહીં હમણાં મન નથી થતું. એટલે પછી જો આવાળા જે છે ચણા એ થોડા બનાવીશું, દાળ ભાત અને રોટલી અને સંભારો બનાવવાનો છે. તો ચાલો જો ફટાફટ આપણે આજનું બપોરનું લંચ છે એની પ્રિપેરેશનમાં લાગી જઈએ. અને છે ને થોડી વાર નોર્મલ ટેમ્પરેચર પાણી છે ને એમાં રાખી દઈશ ડીપ કરીને, એટલે થોડા ડીપ ફ્રીઝ થઈ જશે અને પછી બસ બોઇલ કરી નાખવાના. તો ચાલો, અહીંયા સાયન્સ પ્રોજેક્ટ ચાલે છે અમારો. પ્રહાન મસ્ત એક સાયન્સ કિટ લીધી છે મિસ્ટર DIYમાંથી કા. અને અહીંયા કેટલા પ્રોજેક્ટ થઈ ગયા? 9 નંબર પહોંચ્યો, 6માં કા. કાલે 5 સુધી કર્યું હતું ને. હાથ ખરાબ થયા એને તો? અચ્છા, ઓકે. જો ઉપર એનું નામ લખ્યું હોય. કલરફુલ રેન સ્ટોર્મ. નામ કરો. કેમિસ્ટ્રી વાળો ના બને સાયન્ટિસ્ટ.
સો ચાલો ફ્રેન્ડ્સ, જો જમી લીધું છે, કામ પણ મારું થઈ ગયું છે બધું. અને આજે જમવાનો છે ને ચણાનું શાક, દાળ ભાત, બટેટાનો સંભારો બનાવ્યો હતો અને રોટલી ને મરચાં તળ્યા હતા. શોર્ટ વિડીયોઝમાં જોઈ લેજો, કેમ કે આવી જ ગયો હશે. લોંગ વિડીયો આવે છે ને એના પહેલાં શોર્ટ વિડીયો તો આવી જ જાય છે, કેમ કે એમાં એડિટિંગમાં બહુ જાજો ટાઈમ નથી લાગતો. અને આજે જો પ્રહાનભાઈ અહીંયા સાયન્સ કિટ કરતા હતા, આમને મૂકી દીધું છે બધું, એટલે હવે હું પણ રહેવા દઉં સાંજ સુધી, કેમ કે એને નહીં રમવું હોય તો પછી પેક કરી દઈશ. અને વરસાદ સરસ આવી ગયો છે પોરબંદર. કાલે બી 1 કલાક આવ્યો હતો 10-11 વાગ્યે, અને 3 થી 4 પણ રાતે આવ્યો હતો. પહેલો વરસાદ હોય ને એટલે આમ થોડું અવેર રહેવું પડે. મને રાત્રે છે ને એકદમ મારી ઊંઘ ઉડી ગઈ હતી વરસાદ આવ્યો ને એટલે. ઊંઘ ઉડીને મેં સૌથી પહેલાં તો છે ને બધા રૂમની વિન્ડોઝ ચેક કરી, કેમ કે ઘણી વખત અત્યારે શું આપણે ઉનાળામાં થોડી ખોલતા હોય, એર સર્ક્યુલેશન થાય ને એટલે. તો જો અહીંયાથી છે ને પંખો ચાલુ નથી તો પણ મસ્ત તમારે હવા આવે છે. તો રાતે ઉઠીને બધી પેલા વિન્ડોઝ ચેક કરી. અને વિન્ડોઝમાં શું થાય કે આપણે આજે અત્યારની બધી આવી ગઈ છે ને વિન્ડોઝ, એમાં ફરતું છે ને સિલિકોન લગાવેલું હોય, અને એકદમ તડકા પડે ને જ્યારે ઉનાળામાં, ત્યારે સિલિકોન છે ને એ ફાટી જતું હોય, કે ક્રેક્સ આવી જતા હોય. તો બહુ વરસાદ આવે ને તો એ ક્રેક્સમાંથી અંદર પાણી આવવાના ચાન્સીસ રહેતા હોય છે. લાસ્ટ યર એવું થયું હતું કે હું આમ શ્યોર હતી, પણ 2-3 વિન્ડો એવી હતી કે જ્યાંથી થોડું બટ આમ પાણી આવતું હતું, કે આપણે થોડુંક ધ્યાન જોવા જેવું હોય એમ, કે ધ્યાન દઈએ તો એ વધારે વધે નહીં. ચલો, તમારા સિટીમાં વરસાદ પડી ગયો છે કે નહીં જરૂરથી કમેન્ટ કરજો, કેમ કે સુરતમાં એ જગ્યાએ તો થોડો વરસાદ પડ્યો છે. અને બસ જો હવે આપણે જઈએ, થોડી વાર હું રેસ્ટ કરીશ, ત્યાં મારા હસબન્ડ પણ આવી જશે જમવા માટે, અને પછી કરીએ કંઈક કામ. જોઈએ કેટલી સરસ હવા આવે છે, મસ્ત. મને પાછળની સાઈડ છે ને અમારે બહુ ફાઇન હવા આવતી હોય છે. જો અહીંયા આ વિન્ડો આગળ મચ્છર જાળી રાખી, અને આખા ઉનાળામાં મોસ્ટલી હું ખુલ્લી જ રાખતી હોય છે, રાતે બી ખુલ્લી હોય. જો અહીંયા ન સૂતા હોય ને તો. હવે તો સરસ વેધર થઈ જશે, મજા આવશે. આમ ચોમાસું છે ને મને આમ ગમે, પણ ચોમાસામાં મને બહાર જવું ક્યાંય ન ગમે. બહુ જ ગારો કીચડ ને ગંદકી એટલી હોય ને કે એમ વાત જવા દો. અને સન્ડેના અમારે અહીંયા મિસ્ટર DIY થયું છે ને, તો અમારા ઘરે ગેસ્ટ આવ્યા હતા. એમની સાથે હું પણ થોડી વાર ગઈ હતી ત્યાં, અને ત્યાંથી અમે છે ને નાનું એવું ફ્લાવર પોટ લીધું છે, અને એની અંદર આ રીતની લાઇટ્સ લીધી છે. આવડી લાઇટ છે ને એ સેલથી ચાલે છે, એટલે મને આ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યો, કે જ્યારે બી ચાલુ કરવું હોય ત્યારે આપણે કરી શકીએ. અને જો સેલથી યુઝ કરીએ ને તો આ જનરલી જલ્દીથી ખરાબ નથી થતી. બાકી પ્લગવાળી હોય છે ને એ તો બહુ જ એકદમ ડેલિકેટ હોય છે, તરત જ ખરાબ થઈ જતી હોય છે. અને બસ જો લંચ કરી અને ફ્રી થઈ ગયા છીએ. મારા હસબન્ડ હજી નથી આવ્યા, તો ત્યાં સુધી મેં કીધું કે થોડી વાર હું રેસ્ટ કરી લઉં. જમ્યા પછી છે ને મને બપોરે એવું થાય કે જ્યારે આમ ડાયજેશન સ્ટાર્ટ થાય ને જમવાનું, એટલે મને આમ મારી છે ને આંખ લાગી જાય. મને આમ 15-20 મિનિટની નાની એવી પણ આમ એવું થાય કે નેપ લેવાની જરૂર પડે. તો ચાલો ફ્રેન્ડ, જો અમે લોકો કેટલી બધી બદામ તોડી આવ્યા. પ્રહાન આજે એડવેન્ચર કર્યું કા. જો લાઈટ કરું. માસીએ છે ને ઉપરથી ફેંકી તોડી લાકડી મારીને, અને પ્રહાને નીચેથી ભરી બધી. જો અમુક સરસ છે. જો આવી આ એકદમ પાકી ગઈ છે. સો ચાલો ફ્રેન્ડ્સ, જો અમે ચોપાટી આવ્યા છીએ, અને અત્યારે વાગ્યા છે 6:30. પણ જો કેટલું સરસ વેધર છે, પવન છે, અને જો દરિયાના વેવ્સ, આખું જ છે ને આ વાતાવરણ આજથી ચેન્જ થઈ ગયું છે. દરિયાનું જે વાતાવરણ ચોમાસા દરમિયાન, દરિયો એકદમ જો ડોળો થઈ જાય. હવે અહીંયા સંખલો આવી ગયો છે. જોઈ પહેલાં તો છે ને હવે મારી પાસે બહુ બધા હતા, મેં બહુ જ કલેક્ટ કરતા. જ્યારે પણ અલગ અલગ બીચીસ પર જઈએ ને તો જો અહીંયા પણ છે. અને અત્યારે છે ને આમાં કચરો પણ જો બહુ જ છે. જો આ બધું છે ને અહીંયા સુધી પાણી આવેલું છે. જો કેટલો વરસાદ, જો એકદમ અંધારો છે. જો ક્યાં ના, આ બાજુ વાદળા છે. જો આ બાજુ નથી વાદળા.
નહીં આવે, દેખો જો અંધારો તો બહુ જ છે, જો દેખાય છે ને કેટલા વાદળા છે જો. જો અમે આવી ગયા છીએ ચોપાટીએથી પાછા ઘરે, અને ઘરે આવતા પહેલાં છે ને રસ્તામાંથી કેરી લીધી, કેમ કે હવે તો જો વરસાદ પડી ગયો છે ને, તો આ પહેલાંની કેરી હતી એમની પાસે, એટલે 2 કિલો જેવી કેરી લીધી જ. મને એમ છે કે હવે આ લાસ્ટ કેરી હશે. તો જો સરસ હતી કેરી. બાકી બ્રેડના પેકેટ્સ લીધા છે. મોસ્ટ ઓફ છે ને મારા હસબન્ડને પહેલાં સેન્ડવિચ ચાલતી જ, એટલે મેં છે ને એમને કન્સિડર કરી અને 2 પેકેટ લીધા હતા બ્રેડના. બટ હવે એમ કહે છે કે માને બહુ ભૂખ નથી, તમારે ખાલી થોડીક નાની ભાખરી જ ખાવી છે. બાકી ખાવા ખરા લીધા છે, ટોસ્ટ લીધા છે, અને આ નાની નાની બેબી ચકરી લીધી છે પ્રહાનને દેવા માટે, કેમ કે થેપલું લઈ જતો હોય ને તો એની સાથે પછી કંઈક ક્રન્ચી થોડું ઘણું મખાના ને એવું બધું આપતી હો, બટ પછી ક્યારેક એવું ચેન્જ મળે ને. તો જો સાંજના ટાઈમ પર ચોપાટીએ કે બારે ગમે ત્યાં જઈએ ને તો થોડી ઘણી ડિનરની તૈયારી કરીને જ જવું પડે, કેમ કે આવીને પછી એટલું હેક્ટિક થઈ જાય ને, પ્રહાનનું સવારનું થોડી ઘણી પ્રિપેરેશન કરવાની હોય અને મેઇન ડિનરની તૈયારી કરવાની હોય, પ્લસ એને જમાડવાનો પણ હોય અને વહેલો સુવડાવવાનો, એટલે ઘણું બધું છે ને રાતની 2 કલાકમાં બધું જ વિચારવાનું હોય. એટલે બટાટા બાફીને ગઈ હતી, એટલે આવીને ફટાફટ ફોલી અને ડિનરની તૈયારી કરી. સેન્ડવિચ બનાવવાની હોય ને એટલે આમ થોડુંક મને રિલેક્સિંગ લાગે, કેમ કે ફટાફટ છે ને બધું થઈ જતું હોય છે. રોટલી ભાખરી કરવામાં છે ને ચાલો ફ્રેન્ડ, જો બધી વસ્તુ મેં રેડી કરીને રાખી છે. મોટા ભાગે છે ને મને એક હેબિટ જ છે કે જે પણ વસ્તુ બનાવવાની હોય ને એ એવી રીતના થોડીક હું રેડી કરી અને બધું રાખી દઉં છું. હા, આની પહેલાં છે ને બહુ ટાઈમ પહેલાં એક વખત સેન્ડવિચના મસાલાની રેસીપી શેર કરેલી હતી લોંગ વિડીયોઝમાં, બટ બહુ ખાસો ટાઈમ થઈ ગયો. અને બસ જો મેં અહીંયા તેલ લીધું છે, તેલની અંદર જીરું અને ડુંગળી નાખી દીધી છે. ડુંગળી થોડી એવી આપણે કૂક કરવાની છે, બહુ વધારે હું પકાવતી નથી. અને પછી તરત જ એની અંદર બાકી બધા જે કંઈ વેજીટેબલ્સ હોય, જેમ કે વટાણા છે, ટમેટાં છે, લીલું મરચું છે, એ બધી વસ્તુઓ સાથે નાખી દેતી હોઉં છું. હું ગરમ મસાલો કે બધી વસ્તુ અવોઇડ કરું છું, કેમ કે મારા હસબન્ડને બહુ તીખું ગરમ મસાલાવાળી સેન્ડવિચ નથી ભાવતી. અને અહીંયા હળદર, ચટણી, ધાણા જીરું અને થોડો એવો આમચૂર પાવડર અથવા ચાટ મસાલો નાખતી હોઉં છું. અને બાફેલા જે બટેકા હતા એને મેશ કરીને એડ કરી દીધા, મીઠું નાખી દીધું અને મિક્સ કરી દીધું છે. તો એક સિમ્પલ એવો આપણો સેન્ડવિચનો મસાલો રેડી છે, અને બસ ધાણા નાખી દીધા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરીશ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય, આવજો.